ભગવાને સ્પષ્ટ કીધું છે કે રસ્તામાં જતા શિવાલય આદિક દેવસ્થાન આવતું હોય તો ઉતરી આદર થકી ત્યાં નમસ્કાર કરવા. શિવાલય આદિક, એમાં કોઈ ભગવાન અને ભગવાનના અવતારમાં ભેદભાવ મહેરબાની કરીને કરશો નહીં. અને જો ભેદભાવ થયો તો પછી દિવાલો ઊભી થતા વાર નહીં થાય. આ હકીકત સિરિયસલી, આ દિવાલો ત્યાં જ ઊભી થઈ છે. ભગવાન અને ભગવાનના અવતારો છે એ ભગવાનની ઈચ્છાએ કરીને. આપણે એમ કહીએ કે આપણા ભગવાન બોસ છે, મેન છે, તો જેટલા ભગવાન થયા એમની ઈચ્છા થયા હશે ને, કે તમારી ઈચ્છા થયા કે મારી ઈચ્છા થયા. જે ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં સુધી કીધું કે જે જેના ઈષ્ટદેવ હોય એ એના માટે સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે જો શૈવ હોય એને ત્રિપુંડનો ત્યાગ ન કરવો, રુદ્રાક્ષનો ત્યાગ ન કરવો. જે રામચંદ્રજી ભગવાનને માનતા હોય એનું તિલક ન મૂકે. કોઈ ધર્મ પરિવર્તનમાં સ્વામિનારાયણ ભગવાને માન્યું નથી. ભગવાન એક છે, આપણને મળ્યા છે એ આપણા માટે સર્વોપરી છે. શૈવ હોય એને શિવજી સર્વોપરી છે. આજે નારાયણ દેવ કાળુપુરની અંદર તમે દર્શન કરવા જાઓ, બાજુમાં શિવલિંગ છે, હનુમાનજી ગણપતિ પધરાયેલા છે. અને તમે કલ્પના નહીં કરી શકો તો એ જે જૂનું મંદિર, જે આખા દુનિયાનું પ્રથમ મંદિર છે, એમાં એવો ગોખલો છે કે જેની અંદર એકે મૂર્તિ નથી. એ જો મુસલમાનને ઇબ્તદા કરવી હોય તો એ ગોખલો મળી જાય. તમે કલ્પના કરી શકો છો? એટલી શું કહેવાય આપણે છૂટ અને એટલી સગવડ અને વિશાળતા વિચારની સ્વામિનારાયણ ભગવાને રાખી છે. અને કારણ એટલું કે આપણે બધા ભેગા મળી અને હેત પ્રેમથી રહી શકીએ, બસ. એટલે